ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો આપણે જોવા જઈ રહ્યા છે એક્ઝામ્પલ્સ ચેપ્ટર 13 ન્યુક્લિયસ. તો પહેલો એક્ઝામ્પલ છે તમારો, તમે જુઓ સ્ક્રીન ઉપર, તમે લોકો રકમ જોઈ રહ્યા છો કે લિથિયમના બે સ્થાયી સમસ્થાનિકો 3Li6 અને 3Li7 નું પ્રમાણ આપણને પર્સન્ટેજમાં આપ્યું છે, બરાબર. તો તમારે સૌથી પહેલા જે પ્રમાણ આપ્યું હોય ને વિદ્યાર્થી મિત્રો, એને કેટલું આપ્યું છે ને એને એક વખત લખી લો તમે. તો 3Li6 નું જે પ્રમાણ છે ને ધેટ ઇઝ 7.5% આપ્યું છે, અને 3Li7 નું જે પ્રમાણ છે ને ધેટ ઇઝ 92.5% આપ્યું છે. આ તમને રકમમાં આપી દીધું છે અને એમના દળ પણ તમને આપી દીધા છે, રાઈટ. સો આ જે 3Li6 છે ને, 3Li6 એનું દળ આપણે m1 કન્સિડર કરીએ છીએ. ઓકે, સંજ્ઞા આપણે રાખીએ છીએ m1 અને ધેટ ઇઝ ગિવન 6.01512 અને ઇન્ટુ યુ એનો યુનિટ છે, બરાબર. અને 3Li7 એનું માસ આપણને m2 આપ્યું છે, ધેટ ઇઝ 7.01600 યુ આપ્યું છે આપણને. હવે હંમેશા એ યાદ રાખવાનું છે કે કોઈ પણ તત્વના પરમાણુનું દળ એટલે એના સમસ્થાનિકોનું સરેરાશ દળ, રાઈટ. તો હું તમને અહીંયા ખાલી યાદ રાખવા માટે લખી આપું છું કે આ હંમેશા યાદ રાખવું. શું યાદ રાખશો? કોઈ પણ પરમાણુનું દળ ઇઝ ઇક્વલ ટુ તે તત્વના જે સમસ્થાનિકો હોય એ સમસ્થાનિકોનું સરેરાશ દળ થાય. આ તમારે યાદ રાખવાનું છે. એક્ઝામમાં તમારે આને લખવાની જરૂર નથી, રાઈટ. તો હવે હું તમને પર્સન્ટેજ વાઇઝ જે ઇક્વેશન બતાવું છું એ ઇક્વેશન તમારે આ પ્રમાણ આપ્યું છે. જો આ બંનેનું આ તમે કોઈ આ બેનો સરવાળો કરશો ને એટલે તમને 100 મળવું જ જોઈએ, રાઈટ. તો આપણું જે બેઝિકલી જે હિલિયમ તત્વ છે એનું જે માસ છે ને એ માસ આ બંનેનું સંયુક્ત દળ છે. એટલે જે લિથિયમ આપણને અવેલેબલ થાય છે એમાં 3Li7 92.5% છે અને 3Li6 7.5% છે. ક્લિયર? તો માસ ઓફ લિથિયમ જે છે ને વિદ્યાર્થી મિત્રો, એનું આ ઇક્વેશન, આ Li ની જગ્યાએ તમે કોઈ પણ તત્વ સોડિયમ ને જે કંઈ પણ તમે લેવું હોય લઈ શકશો. આ બેઝિકલી ઇક્વેશન છે. આ સૂત્ર તમારે યાદ રાખવાનું છે. તો એમાં તમારે આ રીતે યાદ રાખવાનું છે કે mass of particular element which is given in your equation, અને અહીંયા here they give Li lithium. So mass of lithium is equal to m1 એટલે કોણ છે? 3Li6 અને એનું પ્રમાણ કેટલું છે? that is x% પ્લસ m2 કેટલું છે? તો m2 હંમેશા યાદ રાખો તમે. જો x આપ્યું હોય ને તો m2 તમારું 100 બે સમસ્થાનિકોનું હોય તો બીજો જે 100 માઇનસ x જ થવાનો છે, રાઈટ. સો તમારે આની અંદર બહુ ટેન્શન લેવાનું નથી. કોઈ એક આપ્યું હોય ને તો બીજાનું પર્સન્ટેજ પણ તમને બાય ડિફોલ્ટ મળી જ જાય છે. તો અહીંયા લખવાનું છે x પ્લસ 100 માઇનસ x. સી, આ એક બેઝિક ઇક્વેશન છે અને આ સૂત્ર જે છે એ હંમેશા યાદ રાખવું, રાઈટ. તો હવે માસ ઓફ લિથિયમ શોધવું બહુ ઈઝી છે. જુઓ, માસ ઓફ લિથિયમ શોધવું હશે તમારે તો માસ ઓફ લિથિયમ ઇઝ ઇક્વલ ટુ m1 that is 6.01512 ઇન્ટુ x. એનું પ્રમાણ કેટલું છે? that is 7.5. તો this is your 7.5 પ્લસ m2 કેટલું છે? 7.01600 અને એનું પ્રમાણ કેટલું છે? 92.5. ઓકે, અને છેદમાં તો તમારે એટલું યાદ રાખવાનું છે કે x પ્લસ 100 માઇનસ x કરશો તો હંમેશા 100 જ રહેશે. ક્લિયર? સો ધેટ ઇઝ 7.5 પ્લસ 92.5. વિદ્યાર્થી મિત્રો, આનું તમારે સાદું રૂપ આપવાનું છે તો માસ ઓફ લિથિયમ જે છે તમને એપ્રોક્સિમેટ મળશે 6.941 યુ. અને આ તમારે વેરીફાઈ કરવાનો છે. મેં ડાયરેક્ટ આન્સર તમને આપી દીધો છે. યુ હેવ ટુ ડુ ધ કેલ્ક્યુલેશન ફોર ધીસ પર્ટિક્યુલર ધીસ મેટર.
સો આનું તમે કરશો તો તમને 6.941 યુ મળી જ જશે. ઓકે, તો આ જે છે એ પહેલા એક્ઝામ્પલનું એ છે. હવે તમે જુઓ પહેલા જ એક્ઝામ્પલનું બી પણ તમને આપ્યું છે, જે કંઈક શોધવાનું છે કે બોરોનને પણ બે સ્થાયી સમસ્થાનિકો છે 5b10 અને 5b11, તેમના દળ પણ આપણને આપ્યા છે અને બોરોનનું પરમાણુ દળ તમને આપ્યું છે. ધેટ ઇઝ અહીંયા જુઓ બહુ જ સિસ્ટમેટિક આખી વસ્તુ ચેન્જ થઈ ગઈ છે, રાઈટ. અહીંયા તમને શું આપ્યું છે? માસ ઓફ ઓવરઓલ બોરોન ધેટ ઇઝ ગિવન 10.811 યુ. ઓકે, ધેન માસ ઓફ બીજું કોનું આપ્યું છે? M1. માસ ઓફ આપણે એવું કહી શકીએ છે ધેટ ઇઝ 5b10 અને વિચ ઇઝ ઇક્વલ ટુ સપોઝ આપણે લઈએ છીએ M1, તો એ કેટલું આપ્યું છે? તો ધેટ ઇઝ 10.01294 યુ. અને માસ ઓફ 5b11 which is we take the symbol that is M2 અને M2 જે આપ્યું છે that is 11.00931 U. હવે તમે જુઓ તમને એવું કહ્યું છે કે આ બંનેનું સાપેક્ષ પ્રમાણ શોધવાનું કહ્યું છે. સાપેક્ષ પ્રમાણ એટલે x% અને 100 - x. તો વિદ્યાર્થી મિત્રો x મળી જશે તો 100 - x પણ તમને મળી જશે, રાઈટ. તો હવે આ કામ તમારે કરવાનું છે, રાઈટ. સો ડુ calculation yourself with the help of equation 1. Where is equation 1? This is your equation 1. ઓકે, તો આના ઉપરથી તમારે આ બધી વસ્તુ છે. તો જો હું અહીંયા ટીક કરું છું, M1 આપ્યું છે, M2 આપ્યું છે અને M પણ આપ્યું છે, રાઈટ. તો તમારે પહેલા x% શોધવાનું, ત્યારબાદ 100 - x પરથી તમારે એના પરસેન્ટેજ શોધવાનું છે. તો હું તમને ખાલી કહી રાખું છું કે તમને જે આન્સર મળશે ધેટ ઇઝ 19.9% મળશે. અને આ જે પ્રમાણ છે એ તમારું 5b10 નું પ્રમાણ છે. ઓકે, તો 5b11 નું પ્રમાણ તમને આવડશે શોધતા, બરાબર. કેટલું થશે? 100 - x, તો ધેટ ઇઝ 80.1%. આ તમને મળશે અને આ જે છે એ તમારું x થશે, રાઈટ. તો કેલ્ક્યુલેશન તમારે જ કમ્પ્લીટ કરવાની છે વિદ્યાર્થી મિત્રો, હું કરવાનો નથી. ઓકે, ચાલો એક્ઝામ્પલ નંબર 13.2. સ્ક્રીન ઉપર તમે લોકો રકમ જોઈ રહ્યા છો. અહીંયા તમે રકમ વાંચો. નિયોના 3 સમસ્થાનિકો વિદ્યાર્થી મિત્રો આપ્યા છે. ધેટ ઇઝ 10 Ne20, 10 Ne21 અને 10 Ne22 અને એમના સાપેક્ષ પ્રમાણ તમને આપ્યા છે, બરાબર. તો ધીસ ઇઝ યોર x1, ધીસ ઇઝ યોર x2 એન્ડ ધીસ ઇઝ યોર x3. આ ત્રણેયનો સરવાળો 100% તો થવો જ જોઈએ, ચેક કરી લેવાનું તમારે. સો આ આપ્યું છે આપણને 90.51%, આ આપ્યું છે 0.27% અને આ આપ્યું છે 9.22%. રકમ જોતા રહેજો. આ 3 સમસ્થાનિકોના પરમાણુના દળ અનુક્રમે આપી દીધા છે. તો સપોઝ આપણે લઈ લઈએ છીએ ધેટ ઇઝ યોર M1 ધેટ ઇઝ 19.99 U, M2 that is equal to 20.99 U અને પેલું જે છે that is ત્રીજું એ M3 છે that is 21.99 U. હવે અહીંયા તમને શું શોધવાનું કહ્યું છે? યાદ રાખજો, M1 M2 M3 X1 X2 X3 આપી દીધા છે. શોધવાનું શું કહ્યું છે? ન્યુનું સરેરાશ પરમાણુ દળ. તો આપણી પાસે ઓલરેડી ઇક્વેશન છે M of Ne which is equal to M1 x1 plus m2 x2 plus m3 x3 divided by x1 plus x2 plus x3. આ બેઝિક ઇક્વેશન છે. એટલે છેદ તો તમારો ઓલવેઝ
100 જ રહેવાનો છે. ક્લિયર? સો કિંમત તમારે વિદ્યાર્થી મિત્રો આની અંદર મૂકવાની છે અને m ઓફ એની જે છે that is almost તમને 20.17 u મળશે. રાઈટ? સો કેલ્ક્યુલેશન તમારે કરવાની છે. આ હું તમને એટલા માટે લખું છું કે તમને ખ્યાલ આવે વિદ્યાર્થી મિત્રો કે આ કામ તમારે કરવાનું છે. રાઈટ? પછી શું થશે કે તમે લોકો બેઠો આ આન્સર લખી દેશો અને કેલ્ક્યુલેશન કરશો પણ નહીં. બરાબર? અને તમે કેલ્ક્યુલેશન નહીં કરો તો એ હવે પોસાય એમ નથી. ક્લિયર? તો આપણે હવે જોઈ રહ્યા છે આ એક એક્ઝામ્પલની કેલ્ક્યુલેશન તો તમારી થઈ ગઈ હશે. હવે જોઈએ છે આપણે બીજો એક્ઝામ્પલ જુઓ. that is 13.3. 13.3. તો રકમ સ્ક્રીન પર તમે જોઈ રહ્યા છો કે નાઇટ્રોજન ન્યુક્લિયસની બંધન ઉર્જા MeV માં ગણો અને m of 7n14 જે છે એ તમને આપી દીધું છે as it is. રાઈટ? તો સૌથી પહેલા તો અહીંયા તમને 7n14 જે છે ને એની અંદર વિદ્યાર્થી મિત્રો પહેલા તો પ્રોટોન કેટલા? તો કે 7 પ્રોટોન અને 7 ન્યુટ્રોન. આ ખાસ લખવું પડશે આપણે. કેમ? કારણ કે આપણે અહીંયા બંધન ઉર્જા શોધવાની છે. રાઈટ? પછી બાઇન્ડિંગ એનર્જી ઓફ 7n14 that is also given. કેટલી આપી છે? 14.00307 u આ તમને આપેલ છે. હવે શોધવાનું શું કહ્યું છે તમને એ ચેક કરો. તો કે તમને 7n14 નું માસ આપી દીધું છે. બરાબર? હવે તમારે શોધવાનું છે 7n14 ની બંધન ઉર્જા. હવે તમને ખબર છે બંધન ઉર્જાનું ઇક્વેશન શું છે? બંધન ઉર્જાનું ઇક્વેશન છે that is equal to delta m into 931u. રાઈટ? તો હું એકવાર ઇક્વેશન તમને અહીંયા લખીને બતાવું છું કે આપણે જે શોધવાનું છે ને that is E of binding energy of particular 7n14 and which is equal to mass defect delta m into 931.5. આ તમને MEV માં મળશે. ઓકે? સો ધીસ ઇઝ યોર ઇક્વેશન 1. હવે આપણી પાસે ડેલ્ટા એમ નથી વિદ્યાર્થી મિત્રો. ડેલ્ટા એમ આપણે શોધવાનું છે. તો ડેલ્ટા એમ કેવી રીતે શોધીશું? તો આપણી પાસે ઓલરેડી ડેલ્ટા એમ નું ઇક્વેશન છે that is z of mp પ્લસ n of mn આનું સંયુક્ત સ્વતંત્ર દળ ઓછા m of 7n14 which is given in your question. So mp એટલે this is your mp, this is your z, this is your n. ઓકે? હવે માસ ઓફ પ્રોટોન અને માસ ઓફ ન્યુટ્રોન જે છે that is already given. અત્યારે તમને ક્વેશ્ચનમાં નથી દેખાતું પણ તમારી એક્સરસાઇઝ ની અંદર આ બધી વેલ્યુ ઉપર કોમન આપી દીધી છે. રાઈટ? પેજ નંબર 462 ઉપર તમે જુઓ તમારી એક્સરસાઇઝ સ્ટાર્ટ થાય છે ત્યાં બધા કોન્સ્ટન્ટ whatever the constant required to do all the exercise which is given prior પહેલા તમને સૌથી પહેલા આપી દીધી છે on the first page. સો mp અને mn એ આપણે ઊંચકી લેવાનું ત્યાંથી. રાઈટ? mp તો mp હું તમને અહીંયા ખાલી લખી આપું છું કે mp જે છે that is equal to તમારું થશે 1.007825. mp that is equal to 1.007825 u અને mn that is equal to 1.008665 u. ઓકે? સો mp mn તમને મળી ગયું. n અને z તમારી પાસે છે અને આ ક્વોન્ટિટી તમારી પાસે છે. તો ડેલ્ટા m તમારે સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો શોધવાનું અને that is approximately આવશે 0.11236 u આવશે. See, this is not your answer. Your answer that is you get from equation number 1. So what is your EBN? So EBN is equal to 0.11236 into 931.5. So EBN જે છે that is equal to તમને જે મળશે એ 492.26. રાઈટ? તો એ કામ તમારે આ જવાબ તમારે શોધવાનો છે. હું શોધવાનો
નથી. ઓકે, આનો જવાબ 0.11236 × 931 MeV તમે કરશો તો એ તમારે શોધવાનું છે, પણ હું તમને એનો આન્સર આપી શકું એમ છું. ધેટ ઇઝ ઓલમોસ્ટ 104.67 MeV. તમારે ચેક કરવાનો છે આન્સર આવે છે કે નહીં. ક્લિયર? સો ધીસ ઇઝ 13.3. બહુ ફાઇન એક્ઝામ્પલ્સ છે આ બધા એક્ઝામ્પલ્સ. તમને એવું થાય સર આવા એક્ઝામ્પલ્સ, હા આવા એક્ઝામ્પલ્સ તમારે યાદ રાખવાના છે, કરવાના છે, પ્રેક્ટિસ કરવાની છે, અને તમને 100% આના આન્સર આવી પણ જશે ફર્સ્ટ એટેમ્પમાં. ઓકે, ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે એક તમને હોમવર્ક આપું છું. એક હોમવર્ક આપું છું, ધેટ ઇઝ 13.4. 13.4 જે છે ધેટ ઇઝ યોર હોમવર્ક. અને એ હોમવર્ક જે છે એમાં તમારે 13.3 નો યુઝ કરવાનો છે. યુઝ મેથડ ઓફ 13.3. સ્ક્રીન પર રકમ જોઈ શકો છો કે નીચેની વિગતો પરથી 26 Fe56 અને 83209 બિસ્મથ ન્યુક્લિયસની બંધન ઉર્જા MeV માં જ ગણવાની છે. બસ એક્ઝેક્ટલી જેમ ઉપર આપણે આ 7n14 ની શોધી છે એવી રીતે તમારે Fe ની અને Bi ની શોધવાની છે. અને માસ ઓફ ઓવરઓલ Fe અને માસ ઓફ ઓવરઓલ બિસ્મથ ધેટ ઇઝ ગિવન. ઓકે, તો તમને m ઓફ 26 Fe આપી દીધું છે 55.934939 U, અને માસ ઓફ બિસ્મથ આપી દીધું છે ધેટ ઇઝ 208.980388 U. સો ધેટ મીન્સ કે આ ક્વોન્ટિટી તમને બધાની આપી દીધી છે. તો તમને પ્રોટોન અને ન્યુટ્રોન શોધતા તો આવડે જ છે, કારણ કે 26 Fe માં 26 જે છે એ તમારા પ્રોટોન છે, રાઈટ? 26 એ તમારા પ્રોટોન છે, તો 30 તમારા ન્યુટ્રોન થશે. ક્લિયર ને? અને સેમ એ જ રીતે બિસ્મથ ની અંદર તમારા 83 પ્રોટોન્સ થશે, તો 126 ન્યુટ્રોન થશે. તો એની કિંમત મૂકી અને આ જ સેમ મેથડ થી તમારે આ આન્સર શોધવાનો છે. અને પછી જુઓ એમણે શું કહ્યું છે, ન્યુક્લિયસની બંધન ઉર્જા તમારે MeV ના એકમમાં શોધવાની છે. તો કુલ બંધન ઉર્જા શોધવાની છે, તમારે ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા નથી શોધવાની કહી તમને. ક્લિયર? ન્યુક્લિયન દીઠ જો આ જે છે ને, તમને સપોઝ આ જ એક્ઝામ્પલ ની વાત કરું તો આની અંદર તમને 7n14 ની બંધન ઉર્જા શોધવાની કહી છે. પણ જો તમને એવું કહ્યું હોય કે 7n14 માં પર ન્યુક્લિયન બંધન ઉર્જા શોધો, તો ટોટલ ન્યુક્લિયન્સ કેટલા છે આની અંદર? 14 છે. તો આ ટોટલ એનર્જીને 14 વડે ડિવાઈડ કરો તો તમને પર ન્યુક્લિયન બાઇન્ડિંગ એનર્જી મળશે. હું 13.3 ની જ વાત કરું છું, રાઈટ? આની અંદર એક્સ્ટ્રા તમને એક માર્ક વધારે, આ એક્ઝામ્પલ સપોઝ 2 માર્કમાં પૂછ્યો, પણ આ જ એક્ઝામ્પલ મારે 3 માર્કમાં પૂછવું હોય તો હું અંદર એક વસ્તુ પ્રશ્નમાં વધારે એડ કરી દઈશ કે આમાં તમે પર ન્યુક્લિયોન બંધન ઉર્જા પણ શોધો. તો પર ન્યુક્લિયન બંધન ઉર્જા શોધવી હોય તો 104.67 ભાગ્યા તમે 14 કરશો તો તમને પર ન્યુક્લિયન બંધન ઉર્જા મળે. સેમ એવી રીતે 13.4 ની અંદર તમે જુઓ તો Fe ની કુલ બંધન ઉર્જા તમારે શોધવાની છે, અને સાથે સાથે તમારે બિસ્મથની કુલ બંધન ઉર્જા શોધવાની છે, અને પછી તમે એની પર ન્યુક્લિયર બંધન ઉર્જા પણ જો તમને શોધવાની કહી હોય તો તમે એને શોધી શકો છો. ક્લિયર? સો ધીસ ઇઝ યોર હોમવર્ક. ધીસ ઇઝ યોર હોમવર્ક. તો હું તમને આના આન્સર ખાલી આપી દઉં છું એટલે તમને ટોટલ બાઇન્ડિંગ એનર્જી શોધવામાં સરળતા રહે, રાઈટ? તો ખાલી આપણે તમને અત્યારે Fe ની બંધન ઉર્જા આપીએ છે, E ઓફ Fe આપી દઉં છું, ટોટલ એનર્જી પર ન્યુક્લિયન નહીં, રાઈટ? ધેટ ઇઝ 492.26 MeV. અને E ઓફ બિસ્મથ જે છે વિદ્યાર્થી મિત્રો એ તમને મળશે 1640.26 MeV, રાઈટ? તો આ આન્સર તમારે વેરીફાઈ કરવાના છે 13.4 ના પણ. ઓકે, ચાલો 13.5. એક આપેલ સિક્કાનું દળ તમને 3 ગ્રામ છે. બધા ન્યુટ્રોન અને પ્રોટોનને એકબીજાથી અલગ કરવા માટે જરૂરી ન્યુક્લિયર ઉર્જાની ગણતરી કરવાની છે. સરળતા ખાતર સિક્કો સંપૂર્ણપણે 2963 કોપર પરમાણુઓનો બનેલો છે તેવું ધારવાનું છે. આ બધી કન્ડિશન્સ આપણને આપી દીધી છે, રાઈટ? તો સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો આપણને શું આપ્યું છે, તો કે આપણને 29 કોપર 63 જે છે એનું માસ આપ્યું છે, અને ધેટ ઇઝ ઇક્વલ ટુ 62.8
9296 યુ આ આપણને રકમમાં આપી દીધું છે, રાઈટ. હવે તમને આની અંદર રહેલા પ્રોટોનની સંખ્યા મળી ગઈ, ધેટ ઇઝ 29. ન્યુટ્રોનની સંખ્યા પણ વિદ્યાર્થી મિત્રો તમને મળી ગઈ, ધેટ ઇઝ 34. એમપી અને એમએન ઓલરેડી તમારી પાસે છે. તો આના ઉપરથી તમે લોકો દ્રવ્યમાન ક્ષતિ શોધી શકો. તો દ્રવ્યમાન ક્ષતિનું બેઝિક ઇક્વેશન આપણી પાસે છે, તો ધેટ ઇઝ ડેલ્ટા એમ ધેટ ઇઝ ઇક્વલ ટુ ઝેડ એમપી પ્લસ એન એમએન કૌંસ પૂરો માઇનસ માસ ઓફ સીયુ, રાઈટ. તો તમે વિદ્યાર્થી મિત્રો આ કરશો તો ડેલ્ટા એમ જે છે એ ડેલ્ટા એમ તમને શું મળશે, તો ડેલ્ટા એમ તમને મળશે 0.59 ઓલમોસ્ટ 225 યુ. અને આ ડેલ્ટા એમ ના અનુરૂપ એનર્જી કેટલી થશે, રાઈટ. આ ડેલ્ટા એમ ના અનુરૂપ એની બંધન ઉર્જા કેટલી થશે, તો એની કુલ બંધન ઉર્જા આપણને મળી જશે કોની, 29cu63 ની, ધેટ ઇઝ ડેલ્ટા એમ ઇન્ટુ 931.5, રાઈટ. તો આ એનર્જી જે છે ને વિદ્યાર્થી મિત્રો, ધેટ ઇઝ ઓલમોસ્ટ એપ્રોક્સિમેટલી આપણને મળશે 551.3874 MeV, કારણ કે આ ઇક્વેશન MeV માં છે, એટલે આપણને ટોટલ એનર્જી કેટલી મળશે, ધેટ ઇઝ EBN ઇઝ ઇક્વલ ટુ આપણને આટલી મળશે. ઓકે. હવે આપણું જે કોપર છે 3 ગ્રામ છે, તો આ 3 ગ્રામના સિક્કામાં પરમાણુઓની સંખ્યા કેટલી વિદ્યાર્થી મિત્રો, તમે સમજ્યા? 3 ગ્રામ કોપરમાં પરમાણુઓની સંખ્યા કેટલી, તો આપણને એટલી ખબર છે કે ભાઈ 63 ગ્રામ પરમાણુ, 63 ગ્રામ એટલે એનો પરમાણુ દળાંક છે, પરમાણુ ભાર છે. તો 63 ગ્રામમાં કોપરમાં રહેલા પરમાણુની સંખ્યા ધેટ ઇઝ Na. તો 3 ગ્રામમાં રહેલા પરમાણુઓની સંખ્યા કેટલી, આપણે એવું કરી શકીએ છીએ કે ના કરી શકીએ? તો આના માટે આપણે બીજું બેઝિક ઇક્વેશન વાપરી શકીએ છીએ, ધેટ ઇઝ N/Na that is equal to M/Mo. What is M? તો M that is 3 gram, Mo that is 63, Na that is ખબર છે. તો આના ઉપરથી તમને વિદ્યાર્થી મિત્રો N જે છે એ મળશે તમને ઓલમોસ્ટ 0.2863 into 10⁻23. હવે તમે જુઓ કોપરના 3 ગ્રામનો જે સિક્કો છે એ સિક્કામાં બધા ન્યુટ્રોન અને બધા પ્રોટોનને અલગ કરવા માટે જરૂરી ઉર્જા કેટલી, તો એની ટોટલ બાઇન્ડિંગ એનર્જી કેટલી છે, તો કે એની ટોટલ બાઇન્ડિંગ એનર્જી આપણને મળી ગઈ છે, ધેટ ઇઝ 551.3874. એટલે તમારે અહીંયા શું કરવાનું છે કે આ જે છે એ 0.2863 જે છે ને એ 10⁻23 યુ જે છે ને દ્રવ્યમાન ક્ષતિ કોની છે, દ્રવ્યમાન ક્ષતિ કોની છે, ટોટલ છે, બરાબર. તો હવે આપણે શું કરવું પડશે, હવે આપણે કરવું પડશે કે એના ટોટલ એનર્જી જે છે એ આપણે શોધવી પડશે. હવે આ બાઇન્ડિંગ એનર્જી અને આ 3 ગ્રામમાં રહેલા પરમાણુઓની સંખ્યા, તો 3 ગ્રામ સિક્કામાં જે પરમાણુ, 3 ગ્રામ કોપરમાં રહેલા પરમાણુઓની કુલ બંધન ઉર્જા કેટલી થશે, તો 3 ગ્રામમાં n કેટલા છે, આટલા છે, અને આ MeV કેટલી છે, ધેટ ઇઝ આટલી છે. તો ધેટ ઇઝ ઇક્વલ ટુ આવશે EBM ઇન્ટુ કેપિટલ N, રાઈટ. તો આ જે તમારી કુલ ઉર્જા છે એ ઉર્જા તમને અહીંયા મળશે, ધેટ ઇઝ ઇક્વલ ટુ 1.582 ઇન્ટુ 10⁻25 MeV. આ 3 ગ્રામ કોપરમાં રહેલા પરમાણુઓની બંધન ઉર્જા છે, રાઈટ. હવે આ જે ઉર્જા છે એ તમારી કોની, આ ઉર્જા કોની થઈ તમારી, આ ઉર્જા કોની થઈ તમારી 33 ગ્રામ કોપરમાં રહેલા પરમાણુની ઉર્જા. તો આને આપણે જૂલમાં કન્વર્ટ કરવું પડશે, ધેટ ઇઝ 1.582 ઇન્ટુ 10⁻25. What is M? So that is 10⁻6. What is EV? That is 1.6 into 10⁻⁻19. તો આ કુલ બંધન ઉર્જા જે છે that is equal to, this is equal to E, and E that is equal to we get that is 2.53
12 into 10⁻12 જૂલ. આ જૂલમાં આપણને ઉર્જા મળી ગઈ. કોની ઉર્જા છે આપણે પૂછ્યું છે શું? 3 ગ્રામ કોપરમાં આ સિક્કાની અંદર સિક્કો 3 ગ્રામનો છે તો 3 ગ્રામના સિક્કાની અંદર રહેલા જેટલા પણ પ્રોટોન ન્યુટ્રોન છે એને છૂટા પાડવા માટેની કુલ બંધન ઉર્જા છે. 63 ગ્રામ કોપરમાં તો આપણને ખબર છે 29 છે પ્રોટોન, 29 પ્રોટોન ને 34 ન્યુટ્રોન છે, રાઈટ. પણ આપણને 3 ગ્રામમાં કેટલા છે નહીં ખબર. તો 3 ગ્રામમાં જેટલા હશે એટલા, તો એને રિગાર્ડિંગ આપણે આટલા પરમાણુ શોધ્યા અને આટલા પરમાણુઓને રિગાર્ડિંગ આપણે એનર્જી શોધી નાખી અને એ એનર્જીને મલ્ટીપ્લાય કરીને જૂલમાં આપણે એનો આન્સર લઈ આવ્યા, રાઈટ. સો ધીસ ઇઝ 13.5. ચાલો હવે આપણે જોઈએ છીએ નેક્સ્ટ એક્ઝામ્પલ 13.6. તો હમણાં આપણે કરવાનો નથી એટલે આપણે જઈએ છીએ સીધા 13.7 ઉપર. અને આ જરા હું એના પાર્ટીશન એટલે કરી દઉં છું કે આપણને સ્પેસ યુટિલાઇઝેશન થોડુંક પ્રોપર મેનેજ થાય અને સારી આપણે ઘણી બધી વસ્તુ કવર કરી શકીએ. ઓકે ચાલો તો હવે આપણે જોઈએ છે 13.7. સ્ક્રીન ઉપર તમે લોકો એની રકમ ક્વેશ્ચન જોઈ રહ્યા છો કે એક રેડિયોએક્ટિવ તત્વ, એક રેડિયોએક્ટિવ સમસ્થાનિક જે છે એનો અર્ધ આયુ આપણને આપી દીધો છે અને ધેટ ઇઝ ટી યર્સ આપી દીધો છે. તેની એક્ટિવિટી મૂળ એક્ટિવિટીના 3.125% અથવા તો 1% થવા માટે કેટલો સમય લાગશે? વિદ્યાર્થી મિત્રો, અર્ધ આયુ આપણને આપી દીધો છે ટી વર્ષ. જો હું તમને આગળ પણ મેં તમને કહ્યું છે કે ટી હાફ જેટલા સમયગાળાએ એક્ટિવિટી 50% થાય, 2 ટી હાફ એ 25%, 3 ટી હાફ એ આપણને 12.5%, પછી 6.25%, પછી 3.125%, રાઈટ. આ તો બધાને ખબર છે ને? ફાઇન. તો જ્યારે તમને આના આવી રીતે ટી 2T 3T 4T 5T 6T 7T માં જે પર્સન્ટેજ મળે ને એના માટે આપણે બેઝિક ફોર્મ્યુલા જે આપણે તારવેલી છે થિયરીની અંદર એ જ આપણે યુઝ કરીશું. તો અહીંયા આપણે લખી દઈશું સૌથી પહેલા T ઇઝ ઇક્વલ ટુ n ટી હાફ. અને n ટી હાફ આપણને કેટલો આપ્યો છે? t. તો n t સમયમાં અવિભાજિત ભાગ કેટલો છે આપણી પાસે? n/n0 that is equal to 1/2 raised to n. ક્લિયર છે અહીંયા સુધી? ઓકે, તો આ વસ્તુ આપણે તમારે યાદ રાખવાની. હવે તમને અહીંયા શું પૂછ્યું છે? એ પહેલું એક્ટિવિટી કેટલી થવી જોઈએ? રેડિયો એક્ટિવિટી કેટલી થવી જોઈએ? 3.125% થવા માટે લાગતો સમય. તો આપણે અહીંયા આવું કરીશું કે t ઇઝ ઇક્વલ ટુ t જેટલા સમયગાળાએ એક્ટિવિટી કેટલી થાય? 50%. t ઇક્વલ ટુ 2t સમયે કેટલી થાય? 25%. 3t સમયે કેટલી થાય? 12.50%. 4t સમયે કેટલી થાય? 6.25%. અને 5t એ કેટલું થશે? 3.125. આવી ગયું? 3.125 એ તો ટોટલ ટાઈમ કેટલો છે? 5t. તો આનો આન્સર શું આવશે વિદ્યાર્થી મિત્રો? આનો આન્સર શું આવશે? તમે જુઓ તો આન્સર આવશે t ઇઝ ઇક્વલ ટુ 5t સમય બાદ એક્ટિવિટી 3.125% થાય. આન્સર પૂરો એનો. હવે બી ની અંદર છે ને શું કરવાનું છે? જો બી ની અંદર એક્ટિવિટી 1% આપી છે. હવે તમે 3.125 ના ભાગ્યા 2 કરશો, જે જવાબ આવશે એના ભાગ્યા 2 કરશો તો એક ક્યારેય નહીં આવે, રાઈટ. પણ બી માં તમને એક્ટિવિટી કેટલી કહી છે? બી માં એક્ટિવિટી કેટલી કહી છે તમને? 1%. તો 1% થવા માટે તમારે વ્યાપક સૂત્ર વાપરવાનું. કયું વ્યાપક સૂત્ર વાપરવાનું છે? તો વ્યાપક સૂત્ર જુઓ, તમને હું બતાવું છું. તો એ વ્યાપક સૂત્ર તમે જો અહીંયા એપ્લાય કરશો તો તમારું કામ બહુ સરળતાથી થઈ જશે. જો આવી રીતે કરવાનું છે. આપણને આ ઇક્વેશન તો છે જ આપણી પાસે. r/r0 ઇઝ ઇક્વલ ટુ n/n0 ધેટ ઇઝ ઇક્વલ ટુ 1% અને ધીસ ઇઝ ઇક્વલ ટુ 100. ક્લિયર? તો હવે આપણે ઇક્વેશન કયું વાપરીશું? n બરાબર n0 e રેઝ ટુ માઇનસ લેમ્બડા ટી. ટી આપણે શોધવાનો છે, રાઈટ. સો n/n0 આના ઉપરથી આપણે એવું લખી શકીએ ને, n/n0 which is equal to 100 which is equal to e raised to minus lambda t થાય. તો હવે હું વ્યસ્ત લઈ લઉં બંને બાજુ, તો e raised to lambda t is equal to શું થશે?
1/100 સોરી હા e⁻ that is e⁻, ઓકે અહીંયા આપણે અહીંયા અચ્છા અહીંયા ભૂલ થશે ને આપણી આના આ 1% છે ને તો આને ઇઝ ઇક્વલ ટુ અહીંયા આપણો ચેન્જ આવશે ને મારા ખ્યાલથી ધીસ ઇઝ ઇક્વલ ટુ 1% એટલે 1/100 થયું ભાઈ અહીંયા 1/100 થયું એટલે અહીંયા આપણે 1/100 કરીશું તો અહીંયા આગળ આવશે આપણું 100 રાઈટ 1% એટલે 100 ના 1% કયા છે ને એટલે ધેટ ઇઝ 1/100 થશે ઓકે આપણે અહીંયા 100 ભૂલથી લખ્યું હતું એટલે 1% ધેટ ઇઝ 1/100 તો હવે આપણું કામ ઈઝી થઈ ગયું છે જો હવે લેમ્બડા ટી ને સૂત્ર કરતા બનાવીએ તો બે બાજુ નેચરલ લોગેરિધમ લાગે તો ln of 100 હવે ln of 100 that is equal to 2.303 log 100 log 100 that is 2 so જવાબ આવશે તમારો 2.303 into 2 so t is equal to આવશે તમારું 4.606 divided by lambda હવે લેમ્બડા તમને આપ્યું જ નથી વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ જુઓ તમે જો થોડીક સ્પેસ ઓછી પડશે પણ હું તમને સમજું લેમ્બડા તમને આપ્યું નથી પણ લેમ્બડાની એક વેલ્યુ આપણે મૂકી શકીએ એમ છે જો હું અહીંયા સ્કેચ પેન પણ બદલું છું એટલે તમને ખ્યાલ આવે કે ધીસ ઇઝ ઇક્વલ ટુ ટી ડિવાઇડેડ બાય 0.693 યાદ આવે છે ને અર્ધાયુ અને લેમ્બડા વચ્ચેનું ઇક્વેશન છે ઓકે સો ટી તો તમને અહીંયા આગળ આપ્યો જ નથી આપ્યો છે નથી આપ્યો ને ટી તો આપણે એઝ ઇટ ઇઝ રાખવાનો છે સો આપણો આન્સર જે છે આના ઉપરથી 4.603 બાય 0.693 આપણે કરીશું તો આપણને 6.65 મળશે સો આપણો આન્સર આવશે and that is equal to 6.65 t જેમ આનો આન્સર આપણને 5t મળ્યો હતો એમ આનો આન્સર આપણને મળશે 6.65 t ઓકે તો આ રીતે તમારે કેલ્ક્યુલેશન કરવાની છે બરાબર તો નેક્સ્ટ એક્ઝામ્પલ્સ આપણે નેક્સ્ટ વિડીયોમાં હવે જોઈશું